આપણે મોટા ભાગના લોકોએ કહેતા સાંભળ્યા હશે કે પ્રેમ આંધળો હોય છે અને એક જ આંધળા પ્રેમમાં લોકો ડૂબી પણ જતા હોય છે, પરંતુ જ્યારે આવા જ આંધળા પ્રેમમાં ડૂબી રહેલા લોકોની પરિસ્થિતિ અને હકીકતની થપ્પડ લાગે છે ને, ત્યારે જ તેને સમજાય છે કે આંધળો પ્રેમ કરવો એ પણ ગુનો છે. આવો એક કિસ્સો હાલ ઇન્ડોનેશિયામાં સામે આવ્યો છે, જેમાં એક 78 વર્ષના વૃદ્ધે 17 વર્ષની છોકરી સાથે લગ્ન કરીને હાલ તે ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. હવે તેમના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. ગયા મહિને ઇન્ડોનેશિયામાં અબ્બાસ શર્મા નામના એક 78 વર્ષીય વૃદ્ધે 17 વર્ષની છોકરી નવિતા સાથે લગ્ન કર્યા હતા. આ ચર્ચિત લગ્નના 22 વર્ષ બાદ હવે આ વૃદ્ધે પોતાની પત્નીની અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. લગ્નમાં બહુ ઓછા એક કિસ્સાઓ જોવા મળે છે જેમાં ઉંમરનું આટલું મોટું અંતર હોય છે, જેના કારણે સોશિયલ મીડિયા ઉપર લગ્નની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી હોય છે અને રોજબરોજ આવા નવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. પરંતુ હવે વૃદ્ધે જ્યારે તે છોકરીની અલગ થવાનો નિર્ણય કરી લીધો છે, ત્યારે દીકરીના પરિવારને પણ આ વાતની ઝટકો લાગ્યો છે, કારણ કે આ બંનેના સંબંધોમાં લગ્ન સમયે છોકરીવાળાએ પણ ત્યારે કોઈ સમસ્યા ન આવી. રિપોર્ટ પ્રમાણે દુલ્હનની બહેન ઈયાને મીડિયામાં જણાવ્યું હતું કે હું આ બધું જોઈને હેરાન છું, કારણ કે બંને વચ્ચે અત્યાર સુધી બહુ જ સારું ચાલી રહ્યું હતું. અચાનક જ આ ચોંકાવી દે તેવો નિર્ણય સામે આવ્યો છે. પરિવારને અબ્બાહ સરનામી કોઈ પરેશાની નથી, જો કે અબ્બાહના પરિવારના લોકોને આ લગ્નની થોડી સમસ્યામાં જરૂરી હતી. દુલ્હન ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી હતી, જેના કારણે 78 વર્ષીય અબ્બાહે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જો કે નોનીના બહેન આ આરોપીને તદ્દન ખોટા ગણાવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અબ્બાહ સરનાએ લગ્ન સમયે દુલ્હન માટે 50,000 રૂપિયા, મોટરસાયકલ અને ગાદલા પણ મોકલ્યા હતા. જો કે તે રિપોર્ટમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે નોનીના પરિવાર તરફથી મોટી રકમ પણ આપવામાં આવી હતી. ઇન્ડોનેશિયાની આવી ઘટના સામે આવી છે. તો આ બંને પ્રેમી પંખીડા વિશે તમારું શું કહેવું છે તે નીચે કમેન્ટ કરી અને અવશ્ય જણાવી શકશો. અને વિડીયોમાંથી કંઈક જાણકારી મળી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરો. દરરોજ નવા વિડીયો જોવા માટે અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી છે.